તો સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર પણ ઝડપાયો છે। કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે અને તે કાપોદ્રાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો હતો, જેનું નામ છે AK સિંહ। આ અંગે રાકેશ જાણકારી આપશે। રાકેશ, હવે આ બોગસ ડોક્ટરને કેવી રીતે પોલીસે ઝડપ્યો અને કેટલા સમયથી આ રીતે તે બોગસ તબીબ બનીને ક્લિનિક ચલાવતો હતો? રાકેશ, રાકેશ આપને અવાજ આવી રહ્યો છે મારો? જી રાકેશ, કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરને ઝડપ્યો છે, કઈ રીતે તેને ઝડપવામાં આવ્યો, કેટલા સમયથી તે ક્લિનિક ચલાવતો હતો? પોલીસ દ્વારા વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા 1 વર્ષથી તે એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, છતાં પણ સુરત જિલ્લા આરોગ્ય વિભાગ તંત્ર છે તે ઘોર નિંદ્રામાં પોડી રહ્યું હતું। પરંતુ કાપોદ્રા પોલીસે મળેલી માહિતીના આધારે ક્લિનિક પર છાપો માર્યો હતો અને તપાસ કરતા છે તે જે MBBS ડોક્ટરની જેમ જે સારવાર આપવામાં આવે તે પ્રકારની પ્રવૃત્તિ કરતા ડોક્ટર છે તે મળી આવ્યો હતો। ત્યારે હાલ આ તબીબની ધરપકડ તો કરવામાં આવી છે, પરંતુ તેની સાથે તેનો વરઘોડો પણ કાઢી અને કાયદાનો પાઠ બનાવવામાં આવ્યો છે કે જ્યાં લોકોના આરોગ્ય અને જીવના સાથે છેડા કરતા આવા બોગસ તબીબો સામે કડક કાર્યવાહી છે તે હવે સુરત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। જે નૈતિક ફરજ સુરત જિલ્લા આરોગ્ય વિભાગની હોય છે તે કામ હવે સુરત પોલીસ કરી રહી છે। એટલે અહીં સ્પષ્ટપણે જાણવા એ મળી રહ્યું છે કે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ હજી પણ જે છે તે મીઠી નીંદર માણી રહ્યું છે અને પોતાની નૈતિક ફરજ અદા કરવાની જગ્યાએ પોતાની એસી ઓફિસમાં બેસી આવા બોગસ તબીબોને ખુલ્લો છૂટો દોર આપતા હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા માટે।